હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ. આજના આપણા વિડીયો લેક્ચરની અંદર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ 2 ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર 6 એમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આપણો ઇલેક્ટિવ 2 સબ્જેક્ટ આવે છે. એમાં યુનિટ નંબર 3 આવે છે મેનેજમેન્ટ ઓફ કેશ. એના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. એમાં ફર્સ્ટ ઓફ ઓલ લખેલું છે ઇન્ટ્રોડક્શન. કેશ મેનેજમેન્ટ ઇઝ અ વન ઓફ ધ ઇમ્પોર્ટન્સ એરિયા ઓફ ધી વર્કિંગ કેપિટલ. બરાબર, એરિયાઝ ઓફ વર્કિંગ કેપિટલ આપણે જોઈ ગયા યુનિટ નંબર 1 ની અંદર. કેટલા છે યુનિટ એરિયાઝ ઓફ વર્કિંગ કેપિટલ? તો કે દેર આર 3 એરિયાઝ ઓફ ધી વર્કિંગ કેપિટલ. ફર્સ્ટ ઓફ ઓલ મેનેજમેન્ટ ઓફ કેશ, સેકન્ડ વન તો કે મેનેજમેન્ટ ઓફ ઇન્વેન્ટરી, અને થર્ડ વન તો કે મેનેજમેન્ટ ઓફ રિસીવેબલ. આ યાદ રાખજો, એરિયાઝ ઓફ વર્કિંગ કેપિટલ ઇઝ અ 3: મેનેજમેન્ટ ઓફ કેશ, મેનેજમેન્ટ ઓફ ઇન્વેન્ટરી અને મેનેજમેન્ટ ઓફ રિસીવેબલ. એમાંનું આ શું છે? તો કે મેનેજમેન્ટ ઓફ કેશ છે એ એરિયાઝ ઓફ ધી વર્કિંગ કેપિટલ છે. Thereafter, every activity in a business revolves around the cash. બિઝનેસની બધી એક્ટિવિટી છે આખું સર્કલ છે. આપણો યુનિટ નંબર 1 ની અંદર ચક્ર સમજાયું હતું. બરાબર, પહેલાં તો શું હતું કે આપણે બિઝનેસ એક્ટિવિટી કરવી છે અથવા પ્રોડક્શન, આપણે પ્રોડક્શન યુનિટ આપણું છે તો આપણે શું કરશું? તો કે રો મટીરિયલ લઈ આવશું. રો મટીરિયલમાં શું કરશું? તો કે એમાં પ્રોડક્શન આપણા યુનિટને આપશું. એ વર્કિંગ પ્રોગ્રેસ કરશે. વર્કિંગ પ્રોગ્રેસમાંથી શું? તો કે ફિનિશ ગુડ્સ બનશે. ફિનિશ ગુડ્સ કેમાં જશે? તો કે સેલ્સ સેન્ટર અથવા માર્કેટની અંદર જાય. માર્કેટમાં આપણું પ્રોડક્ટ સેલ્સ થાય તો આપણે શું રિસીવ થાય? તો કે કેશ રિસીવ થાય. કેશથી શરૂઆત થાય અને કેશથી શું થાય? એન્ડ થાય. એવરી બિઝનેસ એન્ડ નોન બિઝનેસ એક્ટિવિટી, બરાબર, સ્ટાર્ટ વિથ ધ કેશ. બરાબર, બિઝનેસ એક્ટિવિટી, બરાબર, આપણે વેપાર પ્રવૃત્તિ અને બિન વેપારી પ્રવૃત્તિ, બરાબર, કેના દ્વારા શક્ય છે? તો કેશ દ્વારા શક્ય છે. વિધાઉટ કેશ નોટ પોસિબલ એની એક્ટિવિટી. ઇવન ઇફ નોન બિઝનેસ એક્ટિવિટી, બિઝનેસ એક્ટિવિટી તો નોટ પોસિબલ, પણ નોન બિઝનેસ એક્ટિવિટી બી પોસિબલ નથી. હવે તમારે ત્યાં કોઈ બી બિઝનેસ હોય, કર્મચારીને રાખજો, પગાર મહિનો દિવસ રાખજો ને પગાર નહીં દો તો આવશે પાછા બીજા મહિનામાં નહીં. એટલે શું? તો કેશ ઇઝ અ રિક્વાયર. એને પૈસાની રિક્વાયરમેન્ટ હોય જ. બરાબર, એટલે યાદ રાખજો, બિઝનેસ એન્ડ નોન બિઝનેસ એક્ટિવિટી નોટ પોસિબલ વિથઆઉટ કેશ. વોટ ઇઝ અ કેશ? એટલે હવે કેશ એટલે શું? તો કે કેશ ઇઝ અ લિક્વિડ અસેટ. આપણે જોતા હશે બેલેન્સ શીટમાં આપણે લખીએ, બરાબર, બેલેન્સ શીટમાં અસેટ સાઇડ છેલ્લે, બરાબર, કરંટ અસેટની અંદર કેશ, કેશ બેંક, કેશ ઓન હેન્ડ એક્સેટ્રા. કેશને શું? તો કે લિક્વિડ અસેટ બી કહી શકો. લિક્વિડ એટલે તરલ, બરાબર, તરલ અસેટ બી કહી શકાય અથવા કરંટ અસેટ બી લખી શકો. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કમ્પોનેન્ટ ઓફ ધી વર્કિંગ કેપિટલ. અને બીજું આગળ મેં કીધું એમ, બરાબર, આવશ્યક ભાગ છે, તત્વ છે, કમ્પોનેન્ટ છે. શું? કેનું? તો કે વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલના 3 તત્વો છે, બરાબર. એની અંદરમાંનું આ પહેલું છે મેનેજમેન્ટ ઓફ કેશ. પછી આગળ આવ્યું છે કેશ. ધેર આફ્ટર આવે છે થર્ડ, વોટ ઇઝ અ કેશ મેનેજમેન્ટ? તો કે કેશ મેનેજમેન્ટ એટલે શું? તો કે કેશ મેનેજમેન્ટ ઇઝ અ કન્સર્ન વિથ ધ મેનેજિંગ ઓફ કેશ બેલેન્સ, પછી કેશ ફ્લો ઇનટુ ફોર્મ એન્ડ આઉટફ્લો of the form, optimal cash balance, investing surplus cash balance, પછી planning of the કેશ રિક્વાયરમેન્ટ, અધર પ્રોબ્લેમ્સ ઓફ ધી કેશ. એટલે તમે કહી શકો કેશ મેનેજમેન્ટ છે કન્સર્ન કેના સાથે સંબંધિત છે? તો કે મેનેજિંગ ઓફ કેશ બેલેન્સ. કેશનું શું? તો કે કેશ બેલેન્સનું આખું રોકડનું જે બેલેન્સ છે, બરાબર, એને મેનેજ કરવાનું, જાળવવાનું, સંચાલન કરવાનું. પછી શું? કેશ ફ્લો ઇનફોર્મ. આપણી પેટી છે. હું અહીંયા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન શબ્દ વાપરીશ. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એટલે શું? પાછું કહી દઉં, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એટલે ફોર્મ, જોઈન્ટ વેન્ચર, કંપની, પાર્ટનરશિપ ફોર્મ, લિમિટેડ લાયબિલિટી ઓફ ફોર્મ એક્સેટ્રા ઇન્ક્લુડેડ ઇન અ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. એટલે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન શબ્દ વાપરો એટલે બિઝનેસ રિલેટેડ બધાય આવી જાય. ફોર્મ આવી જાય, કંપની, જોઈન્ટ વેન્ચર એક્સેટ્રા, પાર્ટનરશિપ વગેરે. એટલે શું? તો કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર કેશ ફ્લો, રોકડ આવક પ્રવાહ, બરાબર, કેશ ઇનફ્લો, રોકડ જાવક પ્રવાહ, બરાબર, એનું પછી ઓપ્ટિમલ કેશ બેલેન્સ, શ્રેષ્ઠ, ઇષ્ટતમ, બરાબર, કેનું સ્તર જાળવવાનું? તો કે કેશ બેલેન્સનું. પછી શું? તો કે ઇન્વેસ્ટિંગ સરપ્લસ કેપિટલ. આપણી પાસે પૈસાનો વધારો હોય તો એને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા? પછી આગળ શું?
તો કે પ્લાનિંગ ફોર કેશ રિક્વાયરમેન્ટ આપણી પાસે જે કેશની જરૂર પડવાની છે ભવિષ્યમાં અથવા પ્રેઝન્ટ ટાઈમની અંદર, બરાબર, ફ્યુચરમાં અથવા પ્રેઝન્ટમાં, એનું આપણે શું તો કે આયોજન કરવાનું એન અધર પ્રોબ્લેમ્સ ઓફ કેશ, બરાબર. અને બીજા કેશ રિલેટેડ અધર પ્રોબ્લેમ છે એક્સેટ્રા આર ઇન્ક્લુડેડ ઇન અ કેશ મેનેજમેન્ટ. યાદ રહ્યું? તમે આને પોઈન્ટ વાઇઝ ડિસ્ક્રાઇબ કરી શકો છો. એક્ઝામિનેશનની અંદર પોઈન્ટ વાઇઝ જ લખવાના છે, મેં કીધું એમ, બરાબર. પેરેગ્રાફ બને ત્યાં સુધી ઓછા લખવાના, બરાબર. તમારું પેપર પોઈન્ટ વાઇઝ લખશો તો એકદમ વ્યવસ્થિત અને સારું લાગશે, લાંબુ લાગશે અને અક્ષર બી તમારા સારા દેખાય અને સામેવાળા એક્ઝામિનરને ચેક કરવાના બી મેળ આવે, બરાબર, વ્યવસ્થિત લાગે. પછી ફોર્થ વન આવે છે મોટિવ્સને તમે ઓબ્જેક્ટિવ બી કહી શકો. યાદ રાખજો, પેપરમાં આવે પછી એમ ના કહેતા કે મોટિવ્સ તો આ ક્યાંય આવ્યું જ નહીં. શું એને કહેવાય તો કે ઓબ્જેક્ટિવ કહેવાય. ઓબ્જેક્ટિવ ફોર ધ હોલ્ડિંગ કેશ. એમાં પહેલું આપેલું છે ટ્રાન્ઝેક્શન મોટિવ. હવે હોલ્ડિંગ એટલે ધારણ કરો. આપણે બિઝનેસની અંદર અમુક વસ્તુ કે હાથ ઉપર રોકડ રાખતા હોય, જેમ કે આપણે કેમ બજારમાં જઈએ, જેમ કે અહીંથી કેશોદમાં 4 ચોકે જવું હોય તો થોડા ઘણા પૈસા ખીચામાં રાખીએ. શું કામે? તો કે કંઈ રિક્વાયરમેન્ટ, કંઈ લેવા, ઘરેથી ફોન આવ્યો, કોઈ બી વસ્તુ તમે લઈ આવજો, એના માટે શું. એવી રીતના બિઝનેસની અંદર અમુક આપણે શું તો કે હાથ ઉપર રોકડ રાખવી પડે, બરાબર. કેના પર્પઝ માટે? ફોર પર્પઝ ઓફ ટ્રાન્ઝેક્શન. એમાં પહેલું આવ્યું છે ટ્રાન્ઝેક્શન મોટિવ, ટ્રાન્ઝેક્શનના હેતુ, બરાબર, વ્યવહારના હેતુ માટે. ફોર્મ ઇઝ રિક્વાયર્ડ ટુ મેન્ટેન ધ કેશ પોઝિશન ફોર ધ ટ્રાન્ઝેક્શન મોટિવ, બરાબર. હું ફોર્મની જગ્યાએ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન શબ્દ વાપરીશ. બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં શું તો કે ડેઇલી ઘણા બધા એક્સપેન્સ પેઇડ કરવાના હોય, એના માટે શું તો કે અમુક આપણે કેશ બેલેન્સ હાથ ઉપર રાખવી પડે. એટલે કેના માટે થયું તો કે ટ્રાન્ઝેક્શન મોટિવની અંદર. પછી સેકન્ડ વન આવ્યું છે પ્રેક્યુશનરી મોટિવ. પ્રેક્યુશનરી એટલે સાવચેતીના ભાગરૂપે આપણે શું તો કે થોડી ઘણી કેશ છે આપણા હાથ ઉપર મેન્ટેન રાખીએ. જેમ કે આપણા ઘરમાં શું તો કે ઘણા બધા પૈસા હોય તો આપણા ઘરમાં શું તો કે થોડા ઘણા પૈસા રાખીએ. શું કામે? તો કે ભવિષ્યની અંદર સાવચેતીના પગલાં રૂપે જરૂર પડે ત્યારે આપણે ઝડપથી યુઝ કરી શકીએ. એવી રીતના બિઝનેસની અંદર ધીસ મોટિવ રિફર ટુ હોલ્ડ કેશ ટુ મીટ અનએક્સપેક્ટેડ કેશ નીડ ઓર મીટ ધ કન્ટીજન્સીસ, બરાબર. ધીસ મોટિવ રિફર, આ મોટિવ છે, આ હેતુ શું રિફર કરે છે તમને યાદ ધરાવે છે તો કે હોલ્ડ કેશ ટુ મીટ, બરાબર, અનએક્સપેક્ટેડ, બરાબર. આપણે આશા ના રાખી હોય ઘણીવાર શું તો કે અમુક વાર ઓચિંતા કોઈ બી વસ્તુના ભાવ વધી ગયા, કોઈ બી વસ્તુના ભાવ વધી ગયા એટલે શું તો કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં જો પૈસા થોડા ઘણા રાખ્યા હશે તો વધઘટ એમાંથી યુઝ કરી શકશું. અને બીજું શું તો કે ટુ મીટ કન્ટીજન્સીસ, બરાબર. કન્ટીજન્સીસ એટલે અમુક વાર શું તો કે એકાએક પૂર આવે, દુષ્કાળ આવે, બરાબર. પછી ધરતીકંપ, ભૂકંપ વગેરે આવી બધી સિચ્યુએશન થાય, બૂમ થાય, રિસિશન, બરાબર, ડાઉન ટ્રેડ, આવી બધી વસ્તુ થાય તો કન્ટીજન્સીસ, બરાબર, સાવચેતીના ભાગરૂપે આપણે શું તો કે પ્રેક્યુશનરી મોટિવ્સ રૂપે આપણે કેશ મેન્ટેન કરતા હોઈએ છીએ, ધારણ કરતા હોઈએ છીએ, હોલ્ડિંગ કરતા હોઈએ છીએ. ત્યાર આફ્ટર આવે છે સ્પેક્યુલેટિવ મોટિવ્સ. સ્પેક્યુલેટિવને તમે ઓપોર્ચ્યુનિટી બી કહી શકો. ઓપોર્ચ્યુનિટી યાદ રાખજો, સ્પેક્યુલેટિવ એટલે સટાકીય થાય. બને ત્યાં સુધી આ સ્પેક્યુલેટિવ શબ્દ ના લખતા, બરાબર, ઓપોર્ચ્યુનિટી લખવાનું. અમારા ઇન્કમ ટેક્સની અંદર આવે છે બિઝનેસના 2 પ્રકાર છે, બરાબર. there are 5 heads of income. First of all, salary income, thereafter house property income, thereafter business and profession income, fourth capital gain income, અને fifth અધર સોર્સિસ ઇન્કમ. એમાં ત્રીજા નંબરનું આવ્યું છે બિઝનેસ એન્ડ પ્રોફેશન ઇન્કમ. એમાં બિઝનેસ ઇન્કમના 2 ટાઈપ્સ પડે છે, સ્પેક્યુલેટિવ બિઝનેસ અને નોન સ્પેક્યુલેટિવ બિઝનેસ. એટલે સ્પેક્યુલેટિવ એટલે સટાકીય અને નોન સ્પેક્યુલેટિવ એટલે બિન સટાકીય. સટાકીય શબ્દ બહુ સારો લાગે નહીં, માટે એનો યુઝ ના કરવો. ઓપોર્ચ્યુનિટી મોટિવ્સ લખવાનો. ઓપોર્ચ્યુનિટી મોટિવ એટલે તમને યાદ જ રહી જાય શું તો કે તકનો લાભ મેળવવા માટે શું તો કે તમે કેશ મેન્ટેન કરતા હોય, હાથ ઉપર રાખતા હોય, જાળવતા હોય. ધીસ મોટિવ રિફર ટુ ટેક એડવાન્સ ઓફ એડવાન્ટેજીસ ઓફ ઓપોર્ચ્યુનિટી. આનો મોટિવનું શું રિફર કરે છે તમને તો કે તમને તકનો એડવાન્ટેજીસ, બેનિફિટ, લાભ મેળવવા માટે શું તો કે અમુક વસ્તુ મેન્ટેન કરતા હોય. તકનો લાભ કેવી રીતના મળે તો કે આપણે જે પ્રોડક્શન કરીએ છીએ એવું પ્રોડક્શન કોઈ કરી શકતું નથી. ઓચિંતા તક આવી, સામે આપણે હરીફ હતા એની પેઢી બંધ થઈ ગઈ તો આપણે હવે એક જ વૈધા છીએ. આપણા જે વસ્તુ કોઈ માર્કેટની અંદર બનાવી શકતું નથી, પણ આપણે વસ્તુ તો બનાવીએ છીએ, એના માટે એક રો મટીરિયલ તો જોઈએ કે નહીં, બરાબર. એ રો મટીરિયલ આપણે કેવી રીતના તો કે રો મટીરિયલનું આપણે
કેશ હશે, આપણી પાસે પૂરતા પ્રમાણમાં પૈસા હશે તો મટીરિયલ પરચેસ કરી અને આપણી પ્રોડક્શન એક્ટિવિટી આગળ વધશે અને પ્રોડક્શન એક્ટિવિટી આગળ વધે પછી સેલિંગ એક્ટિવિટી શક્ય બને. સેલિંગ એક્ટિવિટી શક્ય બને તો આપણી પાસે પાછું કેશ આવે. એટલે શું તો કે સાવચેતીના પગલાં રૂપે ઓપોર્ચ્યુનિટી મોટિવ્સ રૂપે આપણે પૈસા મેન્ટેન કરતા હોઈએ છીએ રોકડ. પછી પાંચમું આવે છે ફંક્શન ઓફ કેશ મેનેજમેન્ટ. ફંક્શન કાર્ય કેના તો કે કેશ મેનેજમેન્ટનું કાર્ય. એમાં પહેલું એને બીજી રીતના કહેવાય પ્રોબ્લેમ્સ ઓફ કેશ મેનેજમેન્ટ. બરાબર, મુશ્કેલીઓ કેની કેશ મેનેજમેન્ટની મુશ્કેલીઓ 4 છે મેન. એમાં પહેલી છે ફંક્શન ઓફ કેશ મેનેજમેન્ટ. આર એઝ અંડર પેપરમાં પ્રોબ્લેમ્સ ઓફ કેશ મેનેજમેન્ટ એ પૂછે તો લખી નાખવાના ફંક્શન ઓફ કેશ મેનેજમેન્ટ, અથવા ફંક્શન ઓફ કેશ મેનેજમેન્ટ પૂછે તો પ્રોબ્લેમ્સ ઓફ કેશ મેનેજમેન્ટ. બંને શબ્દ એક યાદ રાખજો. પહેલું આવ્યું છે કેશ પ્લાનિંગ. કેશનું આપણે શું કરવાનું આયોજન. એની અંદર બે વસ્તુ ઇન્ક્લુડ થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ કેશ ફોરકાસ્ટિંગ. બરાબર, કેશનું રોકડની આગાહી. ધેર આફ્ટર સેકન્ડ વન ઇન્ક્લુડ છે એની અંદર કેશ બજેટિંગ. કેશ બજેટ તમે ભણી ગયા હશો ને એક્ઝામ આગળ આપવાનું રહે. પહેલું પેપર આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું હશે. ધેર આફ્ટર મેનેજમેન્ટ એકાઉન્ટ તમારે આવે છે, સંચાલકીય હિસાબી પદ્ધતિ. એની અંદર યુનિટ નંબર 2 આવે છે કેશ બજેટ. બરાબર, પછી આવે છે ફ્લેક્સિબલ એક્સેટ્રા. બરાબર, એમાં આપણે કેશ બજેટ છે એનો સમાવેશ કેમાં કેશ પ્લાનિંગનો એક ભાગ છે. પછી સેકન્ડ વન આવે છે મેન કંટ્રોલિંગ કેશ ફ્લો. બરાબર, ફંક્શન કેશ મેનેજમેન્ટનું કાર્ય શું બીજું તો કે કંટ્રોલિંગ કેશ ફ્લો. રોકડ આવક પ્રવાહ જે એના ઉપર કંટ્રોલ આવી શકાય. પછી થર્ડ મેન્ટેનિંગ ધ ઓપ્ટિમલ લેવલ બેલેન્સ. મેન્ટેન એટલે જાળવવી. બરાબર, મેન્ટેનિંગ જાળવણી કરવી કે નહીં તો કે ઓપ્ટિમલ કેશ બેલેન્સ, શ્રેષ્ઠ ઇષ્ટતમ. બરાબર, કેનું તો કે સ્તર જાળવવાનું તો કે કેશ બેલેન્સનું સ્તર જાળવવાનું. ધેર આફ્ટર આવે છે સ્ટ્રેટેજીસ ફોર ધ ઇન્વેસ્ટિંગ સરપ્લસ કેશ બેલેન્સ. સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના ફોર ધ ઇન્વેસ્ટિંગ સરપ્લસ કેશ બેલેન્સ. ઘણીવાર શું તો કે આપણે બિઝનેસ એક્ટિવિટી ઓપોર્ચ્યુનિટીનો લાભ મેળવ્યો હોય અને અમુક વાર શું તો કે કંઈ બી તમને ઓચિંતી તકનો લાભ મળ્યો હોય. બરાબર, ઓપોર્ચ્યુનિટી અથવા ઓચિંતી તક મળી હોય તો એમાં તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી બેનિફિટ થાય. ઓર્ડિનરી એટલે સામાન્ય અને એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસામાન્ય નફો. બરાબર, તમે ધાર્યો હોય એક્સપેક્ટ કર્યો હોય એના કરતાં રિયલ કરતાં એક્સપેક્ટેડ વધી જાય ત્યારે શું તો કે એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોફિટનો બેનિફિટ મેળવ્યો કહેવાય. એ દરમિયાન તમને શું તો કે ઘણી બધી કેશ તમે તમારા પાસે આવશે. બરાબર, એટલે સરપ્લસ કેપિટલ એને કહેવામાં આવે છે. જેટલો તમે રિયલ અને એક્સપેક્ટેડ વચ્ચેનો જે ડિફરન્સ આવે, રિયલમાંથી એક્સપેક્ટેડ માઇનસ કરો અને જે ડિફરન્સ આવે એને શું કહેવામાં આવે છે તો કે સરપ્લસ બેલેન્સ કહેવામાં આવે છે. સરપ્લસને તમારે શું તો કે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ તમારે ડિસિઝન લેવાના રહે. એ એનું કેશ મેનેજમેન્ટનું એક કાર્ય છે. ધેર આફ્ટર આવે છે કાર્યને આપણે પોઈન્ટ વાઇઝ ભણતા જવાના છે. પહેલું આવ્યું છે કેશ પ્લાનિંગ. કેશ પ્લાનિંગ એટલે શું તો કે કેશ પ્લાનિંગ મીન્સ ટુ ફોરકાસ્ટ ધ કેશ નીડ્સ ફોર ધ ગિવન પીરિયડ. કેશ પ્લાનિંગ એટલે શું ફોરકાસ્ટ આગાહી કરવાની કે નહીં તો કે કેશની નીડ રોકડની જરૂરિયાતની ફોર અ ગિવન પીરિયડ. તમને પર્ટિક્યુલર કોઈ બી સમયગાળો આપે 4 મહિનાનો, 5 મહિનાનો, વર્ષ દિવસનો વગેરે, એનામાં શું તો કે તમારે આગાહી કરવાની એને કેશ પ્લાનિંગ કહેવામાં આવે છે. કેશ ફોરકાસ્ટિંગ એન્ડ કેશ બજેટ આર ધ ટૂલ્સ ઓફ ધ કેશ પ્લાનિંગ. કેશ ફોરકાસ્ટિંગ કેશની રોકડની આગાહી અને રોકડ અંદાજપત્ર એ ટૂલ્સ છે. બરાબર, સાધનો છે કેના તો કે કેશ પ્લાનિંગના 2 સાધનો છે. યાદ રાખજો, કેશ ફોરકાસ્ટિંગ અને કેશ બજેટિંગ. એમાં આપણે પહેલું જોવાનું છે કેશ ફોરકાસ્ટિંગ. કેશ ફોરકાસ્ટિંગ એટલે શું? કેશ ફોરકાસ્ટિંગ મીન્સ forecast of the cash inflow and cash outflow to ensure the availability of the adequate cash for a given period. કેશ ફોરકાસ્ટ મીન્સ શું કીધું છે? ફોરકાસ્ટ આગાહી કરવાની કેશની તો કે કેશ ઇનફ્લો. બરાબર, આપણી પાસે કેટલો રોકડ પ્રવાહ આવશે અને કેટલો રોકડ પ્રવાહ ઇનફ્લો અથવા બીજું કીધું છે એન્ડ આઉટફ્લો, કેટલો આપણી પાસે રોકડ પ્રવાહ જાય. ટુ ઇન્શ્યોર ખાતરી કરી લેવાની અવેબિલિટી ઓફ એડિક્યુટ કેશ ફોર ધ પીરિયડ. તમને પર્ટિક્યુલર સમય આપવામાં આવ્યો છે એ સમય દરમિયાન બરાબર તમારી પાસે પૂરતા પ્રમાણમાં કેશ અવેલેબલ હશે કે નહીં એની ખાતરી કરીને શું
તો કે કેશ ઇનફ્લો અને કેશ આઉટફ્લોનો તમને અંદાજ આવી શકે, બરાબર. પછી ઓબ્જેક્ટિવ ઓર બેનિફિટ. ઓબ્જેક્ટિવ કેશ ફોરકાસ્ટના સેમ અને બેનિફિટ બી સેમ. યાદ રાખજો, એમાં પહેલું છે ઓબ્જેક્ટિવ શું છે, તો કે ઓબ્જેક્ટિવ ઓર બેનિફિટમાં પહેલું રિક્વાયર્ડ ફોર ધ પ્રિપેરેશન ઓફ ધી કેશ બજેટ. કેશ ફોરકાસ્ટ છે, રોકડની આગાહી, એ કેના માટે રિક્વાયર્ડ છે, જરૂરી છે, તો કે કેશ બજેટ માટે જરૂરી છે. ધેર આફ્ટર આવે છે સેકન્ડ વન, ઇફિશિયન્ટ યુઝ ઓફ ધી કેશ. ઇફિશિયન્ટ એટલે ટૂંકમાં યોગ્ય રીતે, બરાબર, સારી રીતે આપણે શું તો કે કેશનો ઉપયોગ કરી શકીએ, બરાબર. એના માટે કેશ ફોરકાસ્ટ રિક્વાયર્ડ છે, એનો મુખ્ય હેતુ છે અથવા ફાયદો છે. પછી ઇકોનોમિકલ યુઝ, આર્થિક રીતે આપણે શું તો કે સારી પ્રમાણ, આર્થિક રીતે એટલે પોષણક્ષમ, બરાબર, યુઝ કરી શકીએ કેનો તો કે કેશનો. પછી ફોર્થ આવે છે ડિટરમાઇન ધ ઓપરેટિંગ કેશ રિક્વાયરમેન્ટ. ઓપરેટિંગની જગ્યાએ તમે મેનેજિંગ બી લખી શકો. ઓપરેટિંગ એટલે ચલાવવા માટેનું, બરાબર. ડિટરમાઇન નક્કી કરવું ઓપરેટિંગ કેશ રિક્વાયરમેન્ટ. આપણે જે બિઝનેસ એક્ટિવિટી ચલાવવા માટે જે રિક્વાયરમેન્ટ કેપિટલ જરૂરિયાત હોય કેશની, એનું આપણે શું તો કે ડિટરમાઇન કરવાનું, નક્કી કરવાનું. પછી એડજસ્ટમેન્ટ ધ ડિફરન્સ બિટવીન કેશ ઇનફ્લો એન્ડ કેશ આઉટફ્લો. એડજસ્ટ એટલે શું તો કે સરભર કરી દેવું, સરભર થઈ જાય. કેમાં તો કે ડિફરન્સ, કેનો તફાવત, ડિફરન્સ બિટવીન, કેના વચ્ચેનો તફાવત, તો કે કેશ ઇનફ્લો, રોકડ આવક પ્રવાહ અને રોકડ જાવક પ્રવાહનો જે ડિફરન્સ આવે છે, મતભેદ, બરાબર, એનો શું તો કે એડજસ્ટ કરી શકાય છે કેના દ્વારા, કેશ ફોરકાસ્ટિંગ દ્વારા. પછી એપ્રોપ્રિએટ કંટ્રોલ, યોગ્ય આપણે શું કરી શકીએ, અંકુશ લઈ આવી શકીએ. કેમાં તો કે કેશ મેનેજમેન્ટમાં અથવા કેશ પ્લાનિંગમાં. પછી આગળ તો કે મેન્ટેન એડિક્યુટ સપ્લાય ઓફ ધી કેશ બેલેન્સ. મેન્ટેન જાળવવાનું, શું એડિક્યુટ પૂરતા પ્રમાણમાં, કેની સપ્લાય તો કે કેશ બેલેન્સની, રોકડની બેલેન્સની સપ્લાય પૂરતા પ્રમાણમાં જાળવવાની. પછી કંટ્રોલિંગ ડિવાઇસ, અને બીજું શું તો કે એક અંકુશના સાધન છે. ધેર આફ્ટર આવે છે ઇવેલ્યુએટિંગ ડિવાઇસ, અને બીજું શું તો કે મૂલ્યાંકનનું બી એક સાધન છે, ડિવાઇસ છે. પછી કેશ ફોરકાસ્ટ છે એ બે રીતના થાય, રોકડની આગાહી બે રીતના, શોર્ટ ટર્મ કેશ ફોરકાસ્ટિંગ અને લોંગ ટર્મ કેશ ફોરકાસ્ટિંગ. એમાં પહેલું આપણે જોવાનું છે શોર્ટ ટર્મ કેશ ફોરકાસ્ટિંગ. ધીસ ઇઝ ફોર અ પીરિયડ 1 year ઓર લેસ દેન 1 year. શોર્ટ ટર્મ કેશ ફોરકાસ્ટિંગ એટલે શું, કોઈ પૂછે કહેવાનું કે શોર્ટ ટર્મ કેશ ફોરકાસ્ટ ઇઝ અ forecast of the cash within the year or 1 year or less than 1 year. This is used for the short term cash forecast. અને કેના માટે તો કે શોર્ટ ટર્મ કેશ ફોરકાસ્ટ છે એ શોર્ટ ટર્મ માટે ઉપયોગ કરવામાં આવે છે, મતલબ જ થાય છે, બરાબર. એમાં પહેલું આવે છે ટુ ડિટરમાઇન ઓપરેટિંગ કેશ રિક્વાયરમેન્ટ. ઓપરેટિંગ એટલે ચલાવવા માટે, મેન્ટેન કરવા માટે, એની જગ્યાએ મેનેજિંગ બી લખી શકો. ટુ ડિટરમાઇન નક્કી કરવું ઓપરેટિંગ કેશ રિક્વાયરમેન્ટ, ચલાવવા માટે જે બિઝનેસ એક્ટિવિટી ચલાવવા માટે જે કેશ રિક્વાયરમેન્ટ હોય, જરૂરિયાતો, એ નક્કી કરવી. ધ બેઝિક પર્પઝ ઓફ ધી પ્રી ડિટરમાઇન ધ નીડ્સ ઓફ ધી કેશ ફોર ધ શોર્ટ ટર્મ. શોર્ટ ટર્મની અંદર બેઝિક પાયાનો શું છે તો કે પર્પસ, હેતુ શું છે તો કે કેશ ફોરકાસ્ટનો શોર્ટ ટર્મનો, તો કે પ્રી ડિટરમાઇન, અગાઉથી નક્કી કરી લેવું, શું તો કે નીડ્સ ઓફ કેશ, કેશની જે નીડ હોય, જરૂરિયાત હોય, અગાઉથી નક્કી કરવી. પછી બી આવે છે ટુ મેચ બિટવીન કેશ ઇનફ્લો એન્ડ કેશ આઉટફ્લો. મેચ, કેના વચ્ચે મેચ થઈ જવું જોઈએ, રોકડ આવક પ્રવાહ અને રોકડ જાવક પ્રવાહ. વિથ ધ હેલ્પ ઓફ ધી શોર્ટ ટર્મ કેશ ફોરકાસ્ટિંગ, કેના મદદથી આ શક્ય બને છે તો કે શોર્ટ ટર્મ કેશ ફોરકાસ્ટિંગની મદદથી આ શક્ય બને છે. ફોર્મ કેન મેક એન એડજસ્ટમેન્ટ બિટવીન ધ ડિફરન્સ ઓફ ધી કેશ ઇનફ્લો એન્ડ કેશ આઉટફ્લો. અને ફોર્મ પેઢી, બરાબર, કેશ શોર્ટ ટર્મ કેશ ફોરકાસ્ટની મદદથી, બરાબર, બંને વચ્ચેનો ડિફરન્સ શું કેના તો કે કેશ ઇનફ્લો, બરાબર, રોકડ આવક અને રોકડ જાવક પ્રવાહ વચ્ચેનો ડિફરન્સ જે થયો હોય એડજસ્ટ કરી શકે છે. પછી મેનેજિંગ સરપ્લસ મની. મેનેજિંગ એટલે સંચાલન કરવું, કેનું તો કે સરપ્લસ, બરાબર. સરપ્લસ મેં કીધું કેવી રીતના, રિયલ માઇનસ એક્સપેક્ટેડ, બરાબર, વધારાનું આવે એને શું સરપ્લસ કહેવાનું. ફાઇનાન્શિયલ મેનેજર ટુ હેલ્પ ધ એક્સેસ કેશ બેલેન્સ વિથ ધ બિઝનેસ ફર્મ. આ કેને મદદ કરે છે તો કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને મદદ કરે છે, કેના માટે તો કે વધારાની જે આપણી પાસે કેશ આવે એને બીજી અન્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરવા માટે. પછી મેથડ ઓફ શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ આર એઝ અંડર. અને મેથડ શોર્ટ ટર્મ ફોરકાસ્ટની મેથડ આપેલી છે, એમાં પહેલી મેથડ છે
એ રિસિપ્ટ એન્ડ ડિસ્બર્સમેન્ટ મેથડ. ડિસ્બર્સમેન્ટ રિસિપ્ટ એટલે આવક, ડિસ્બર્સમેન્ટ એટલે વિતરણ. અંડર ધીસ મેથડ કેશ ફોરકાસ્ટ ઇન્ક્લુડ ધ ડિટેલ સોર્સિસ ઓફ ધ કેશ રિસિપ્ટ એન્ડ કેશ ડિસ્બર્સમેન્ટ. શું કીધું છે? અંડર ધીસ મેથડ, આ મેથડની અંદર કેશ ફોરકાસ્ટ રોકડની આગાહી કરવામાં આવે છે. એની અંદર શું સમાવેશ કરવામાં આવે છે? ડિટેલ સોર્સિસ ઓફ ફાઇન્ડિંગ. ડિટેલથી સોર્સ કેના? તો કે કેશ રિસિપ્ટના અને કેશ ડિસ્બર્સમેન્ટના, બરાબર, રોકડ આવક અને રોકડનું વિતરણ અથવા જાવકના, બરાબર. એનું શું? તો કે ડિટેલ એનાલિસિસ સોર્સનું કરવામાં આવે છે. સોર્સ એટલે સ્ત્રોતો. પછી બી, ધ એક્ઝેસ્ટ ઇન્કમ મેથડ. ઇન ધીસ મેથડ is a used by the firm having the stable business. આ મેથડનો કોણ ઉપયોગ કરે છે? સ્ટેબલ, જેનો બિઝનેસ કેવો એકદમ સ્થિર ચાલતો હોય. અંડર ધીસ મેથડ નેટ ઇન્કમ ઇઝ એક્સપેક્ટેડ બાય ધ એડિશન એન્ડ ડિડક્શન. એમાં શું હતું કે અંડર ધીસ મેથડ, આ મેથડની અંદર શું હતું કે નેટ ઇન્કમ, જે બિઝનેસની નેટ ઇન્કમ છે એમાં શું કાં તો વધારો કરીને કાં તો ઘટાડો કરીને, બરાબર, શું તો કે શોર્ટ ટર્મ ફોરકાસ્ટ કરવામાં આવે છે. પછી પરફોર્મા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, બરાબર. પરફોર્મા એટલે સ્પેસિમેન બી કહી શકો, બરાબર, ફોર્મેટ કહી શકો. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આર પ્રિપેર ઓન ધ બેઝિસ અઝમ્પશન એન્ડ એક્સપેક્ટેશન ટુ ફોરકાસ્ટ ઓફ ધી કેશ. પરફોર્મા, બરાબર, ફોર્મેટ કેનું? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનું ફોર્મેટ બનાવીને તમારે શું તો કે શોર્ટ ટર્મ ફોરકાસ્ટ કરવાની છે. એમાં અંદર શું સમાવેશ થાય? ઓન ધ બેઝિસ ઓફ ધી અઝમ્પશન, તમારી ધારણા, અને બીજું શું? એક્સપેક્ટેશન, મેં કીધું એમ અઝમ્પશન રિયલ, અમુક તમારી ધારણા હોય, અને બીજું શું તો એક્સપેક્ટેશન, અમુક અપેક્ષા હોય. એના આધારે શું તો કે કેશનું ફોરકાસ્ટ કરવામાં આવે છે, કેશની આગાહી કરવામાં આવે છે, રોકડની. પછી પરફોર્મા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ શો ધ ઇફેક્ટ ઓફ ધી ફ્યુચર સર્કમસ્ટેન્સીસ ઓન ધી રેવન્યુ. અને આ ખાસ લીટી લખવાની છે. પરફોર્મા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટવાળી જે મેથડ છે શોર્ટ ટર્મ કેશ ફોરકાસ્ટ માટેની, એની શું અસર આવે છે તો કે ફ્યુચરની અંદર, ફ્યુચરના સર્કમસ્ટેન્સીસ, ફ્યુચરના સંજોગોમાં કેના ઉપર એ અસર થાય તો કે રેવન્યુ, જે આવક મેળવશું એના ઉપર અસર કરે છે. પછી આવે છે પ્રોજેક્ટેડ બેલેન્સ શીટ, બરાબર. પ્રોજેક્ટિંગ બેલેન્સ શીટ મેથડ લાઈક આપણે બેલેન્સ શીટ બનાવીએ એના જેવી જ છે, પણ આપણે બેલેન્સ શીટમાં કેશ સહિત લખીએ, પણ આ મેથડની અંદર તમારે શું તો કે કેશને બાદ કરતાં લખવાનું છે. પ્રોજેક્ટેડ બેલેન્સ શીટ ઇઝ અ પ્રિપેર્ડ ફોરકાસ્ટ ધ કેશ ફ્લો, બરાબર. કેશ ફ્લો માટે આગાહી કરવાની હોય, બરાબર, ફોરકાસ્ટ, એના માટે શું પ્રોજેક્ટેડ બેલેન્સ શીટનો યુઝ કરવામાં આવે છે. પ્રોજેક્ટેડ બેલેન્સ શીટ ઇઝ અ પ્રિપેર ઓન ધ બેઝિસ ઓફ ધી પરફોર્મા ઇન્કમ સ્ટેટમેન્ટ. કેના આધારે તો કે આવકના પત્રકના આધારે બનાવવામાં, તૈયાર કરવામાં આવે છે. ઓલ ધ અસેટ એન્ડ લાયબિલિટીઝ આર શોવિંગ પ્રોજેક્ટેડ બેલેન્સ શીટ, બરાબર. બધી જ આ અસેટ્સ અને લાયબિલિટી, બરાબર, બેલેન્સ શીટમાં દર્શાવવામાં આવે છે. જો મારાથી અહીંયા ભૂલ થઈ ગઈ છે, એ એક્સપેક્ટેડ લખાઈ ગયું છે. એની જગ્યાએ તમારે મેં કીધું એમ બેલેન્સ શીટ આપણે બનાવીએ એના જેમ જ બનાવવાની, પણ શું તો કે કેશને બાદ કરતા, એક્ઝેમ્પ્ટ કેશને એક બાદ કરતા, બરાબર. એક્સપેક્ટેડ લખાઈ ગયું છે ભૂલથી, ટાઈપિંગ મિસ્ટેક છે, સુધારી લેવી. ધીસ મેથડ ઇઝ ઓલ્સો નોન એઝ અ વર્કિંગ કેપિટલ ડિફરન્શિયલ મેથડ. આ મેથડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે કાર્યશીલ મૂડીમાં ફેરફારવાળી મેથડ બી કહેવામાં આવે છે. યાદ રહ્યું? ચાલો આગળ વધીએ. હવે આવે છે લોંગ ટર્મ ફોરકાસ્ટ. ધીસ કેશ ફોરકાસ્ટ ઇઝ અ મોર દેન 1 year, બરાબર. આમાં કેશની આગાહી, રોકડની આગાહી કેટલા માટે તો કે 1 year, એક વર્ષ અથવા એક વર્ષ કરતાં વધારે સમય માટે કરવામાં આવે છે. ઓર સમટાઈમ લોંગ ટર્મ પીરિયડ, ઘણીવાર આનો સમયગાળો કેટલો હોય? લાંબા ગાળાનો હોય. કેવા લાંબા ગાળાનો એટલે કેટલો તો કે 5 year ઓર મોર દેન 5 year, 5 વર્ષ અથવા 5 વર્ષ કરતાં વધારે. એને લોંગ ટર્મ કેશ ફોરકાસ્ટિંગ કહેવામાં આવે છે. એનું પહેલું ઓબ્જેક્ટિવ અને એડવાન્ટેજીસ યાદ રાખજો. એનો ઓબ્જેક્ટિવ પૂછે તો અને એડવાન્ટેજીસ પૂછે તોય સેમ જ છે. એમાં પહેલું છે એસ્ટિમેટેડ ફ્યુચર મની નીડ્સ, બરાબર. આનો મુખ્ય હેતુ શું છે? પહેલો એડવાન્ટેજીસ તો કે એસ્ટિમેટેડ ફ્યુચર નીડ્સ. એસ્ટિમેટ એટલે અંદાજ લગાડવો, કેનો તો કે ફ્યુચર મની નીડ્સ, પૈસાની આપણે ભવિષ્યમાં કેટલી જરૂરિયાત રહેશે તે. પછી સેકન્ડ વન આવે છે ફોર એની પ્રોજેક્ટ,
કોઈ બી તમારે નવો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરો અથવા પ્રોજેક્ટની અંદર ફેરફાર કરો, એક્સપાન્શન કરો, બરાબર, વધારો થાય, બરાબર, અથવા ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો એના માટે તમારે પહેલાં પ્રોજેક્ટ પ્રિપેર કરવો પડે. આપણે ઇન્ટરપ્રિન્યોરશિપ આવતું સેમેસ્ટર 1ની અંદર, ફંડામેન્ટલ ઓફ ઇન્ટરપ્રિન્યોરશિપ, એની અંદર ઇન્ટરપ્રિન્યોરશિપ 2ની અંદર બીકોમ સેમેસ્ટર 2માં આવતું એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધી ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ, એમાં પ્રોજેક્ટનું આખું એક આવતું ચાર્ટ. પ્રોજેક્ટ તમારે શું તો પહેલાં નક્કી કરવાનો, એની અંદર વેરિયસ ટાઈમમાં કઈ કઈ એક્ટિવિટી કરવી એના વચ્ચે ડિસ્ક્રાઇબ કરી ગયેલું હોય. બિઝનેસ આપણે કોઈ બી સ્ટાર્ટ કરવું હોય તો ડાયરેક્ટ આખું વિઝિન સ્ટાર્ટ નથી કરી દેવાનું. એના માટે શું તો કે પહેલાં એનું ડિટેલ્સ એનાલિસિસ કરવાનું. એટલે શું તો કે પ્રોજેક્ટ માટે રિક્વાયર હોય છે. પછી સજેસ્ટ ટુ ડિટરમાઇન ધ રાઇટ પ્રપોઝલ ફોર ધ એક્સપાન્શન ઓફ ધી કંપની. સજેશન સૂચન કરે છે. ડિટરમાઇન ધ રાઇટ પ્રપોઝલ. રાઇટ પ્રપોઝલ એટલે પ્રસ્તાવ, બરાબર, સાચો પ્રસ્તાવ નક્કી કરે છે કેના માટે, અથવા સૂચન આપે છે ફોર એક્સપાન્શન ઓફ કંપનીના અથવા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન લખી શકો. બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના એક્સપાન્શન માટે શું તો કે રાઇટ પ્રપોઝલ, સાચો પ્રસ્તાવ, સજેસ્ટ સૂચન કરે છે અથવા ડિટરમાઇન નક્કી કરે છે. પછી ફોર ફાઇનાન્શિયલ પ્લાનિંગ, અને બીજું શું તો કે નાણાકીય સંચાલન માટે રિક્વાયરમેન્ટ છે. પછી પાંચમું આવ્યું છે કેશ સ્ટ્રેટેજી, બરાબર, રોકડની શું તો કે વ્યૂહરચના માટે લોંગ ટર્મ ફોરકાસ્ટ રિક્વાયરમેન્ટ છે. પછી ફ્યુચર ફાઇનાન્શિયલ સ્ટ્રેટેજી, બરાબર, ભવિષ્યની અંદર આપણી નાણાકીય સ્ટ્રેટેજી વ્યૂહરચના બનાવવા માટે બી શું તો કે લોંગ ટર્મ કેશ ફોરકાસ્ટ ઇઝ અ રિક્વાયર. હવે આગળ આવે છે કેશ બજેટ. કેશ બજેટ છે આપણે યુનિટ નંબર 3ના પાર્ટ બીમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.